પૂજા રાજપૂત. મેડમ, હવે આ જે માહિતી ફેશન શો બાબતમાં છે એને શું માહિતી આપશો તમે? જી, અમારું ફેશન શો આવવાનું છે વિઝન ક્રાઉન ઇન્ડિયા 2026. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે, મોડલ્સ એવા છે, એક્ટર એવા છે જે લોકોને પ્લેટફોર્મ નથી મળી રહ્યું. તો અમે લોકોએ વિચાર્યું છે કે એવો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાના છે જ્યાં લોકોને ટેલેન્ટ અને પોતાનું સપનું સાકાર કરવા માટે આગળ પ્લેટફોર્મ મળે. એના માટે અમે લોકોએ આ ફેશન શો ઓર્ગેનાઇઝ કર્યું છે વિઝન ક્રાઉન ઇન્ડિયા 2026. આ ફર્સ્ટ ટાઈમ છે કે આગળ કરી ચૂક્યા છો? પહેલા મેં ઘણા બધા શો કર્યા છે, પણ અત્યારે રાજભા સરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈને પ્રોડ્યુસર તરીકે જે અમારી ઇન્ડસ્ટ્રીમાં છે, અમે હું એમની ફિલ્મમાં કાસ્ટિંગ કરવાની છું. તો એમના સાથે આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ને બહુ સારું એક્સપિરિયન્સ છે કે એ બધા બાળકોને જે ન્યૂ ફેસીસ છે, જેમના અંદર ટેલેન્ટ છે, એ એમને આગળ વધવા માટે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. તો એ આપણા જે ફેશન શો છે એમાં ઇન્વોલ્વ થયા છે. સર, આપનું નામ? મારું નામ રાજનસિંહ રાઠોડ ઉર્ફ રાજભા ફિલ્મ્સ ઓનર. સર, આજે જે ફેશન શોની બાતે મેડમે વાત કરી એના વિશે શું કહેશો? અમે સાથે જ છીએ ઓર મારું બધું પ્રોડક્શન હાઉસ બધું પોતે જ જોવે છે ઓર બધું જ સંભાળે છે. ઓર આપણે ટેલેન્ટ જે છે કે આજે આપણે જેમ કે ઓડિશન લઈએ છીએ, આજે પણ એક ફેશન શો કરવાનો રીઝન એક જ છે કે એનામાંથી જ અમે ટેલેન્ટ નીકાળીએ છીએ. ઓર અમારી કોશિશ છે કે જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ થાય એને અમારી હિન્દી ગુજરાતી જે પણ મૂવીઝ હતી, એક રાજસ્થાન મૂવી પણ છે અમારી, એના મેં એમને ચાન્સ આપવામાં આવે. અચ્છા, કઈ જગ્યા પર ફેશન શો કરવામાં આવશે? ફેશન શોનું હજી ફાઇનલ કર્યું નથી, પણ અમદાવાદમાં જ અમારું ફાઇનલ છે. સમથિંગ કયા મહિનામાં આવશે કે કેટલા બાળકો તમારી સાથે ઇન્વોલ્વ થશે એવી રીતે? આમાં 50 અમારા જે ઓડિશન છે ઓલ ઓવર ઇન્ડિયામાં થવાના છે. તો 50 સુધી અમારા જે છે પાર્ટિસિપેટ રહેવાના છે. એમાં બધી કેટેગરીમાં મિસ્ટર, મિસિસ, કિડ્સ, ટીન અને બધા લોકો ઇન્વોલ્વ થવાના છે. જે બધી કેટેગરીમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે પણ રહેવાના છે એ બધાને અમે લોકો હિન્દી અને ગુજરાતી મૂવીમાં લેવાના છે અને આગળ એમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાના છે. તો આ બહુ બધી મોટી ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે અત્યારે તમે જોયું છે ગુજરાતમાં ઘણા બધા શો થઈ રહેલા છે, ઠીક છે, પણ કોઈને પણ પ્લેટફોર્મ નથી મળ્યું અત્યાર સુધી. પણ અમારું એક નોર્મલ આ જ વિઝન છે કે જે લોકોમાં ટેલેન્ટ છે, જે લોકો આગળ વધવા માંગે છે, એ આ વિઝન કાસ્ટ જે અમારી કંપની છે અને વિઝન ક્રાઉન ઇન્ડિયા 2026 જે અમે શો કરવાના છે એમાં પાર્ટિસિપેટ કરે અને પોતાનું સપનું સાકાર કરે. રાજભા સર, આ જે છોકરાઓ માટે તમે નક્કી કર્યું ફેશન શો, એ તમને અચાનક કેવી રીતે મગજમાં આવ્યું કે આ કરવું જોઈએ આપણે? હા, આપને ખબર છે કે હું રાજસ્થાનમાં મારી મૂવી છે, બોમ્બેમાં છે. હું દરેક જગ્યાએ હું ઘણા બધા ફેશન શોમાં એઝ અ ચીફ ગેસ્ટ એઝ અ જ્યુરી જાઉં છું. કેવું કોઈની બુરાઈ નહીં કરવી જોઈએ, પણ અમુક એવું હોય કે કોઈ પૈસા જ્યાદા આપી દે તો એને તમે જીતાડો, પણ રિયલમાં ટેલેન્ટ પકડો. પણ અમારી તરફથી પૂરી કોઈ એક લાઈવ વોટિંગ છે. અમારા જ્યુરી બિલકુલ અચાનક જ ઊભા કરવામાં આવશે. और એક બિલકુલ સ્પષ્ટ કામ એવું કાઢવામાં છે કે જેનું જે ટેલેન્ટ છે એને ટેલેન્ટને કામ આપવામાં આવશે. એના લીધે એક પ્લાન કર્યો છે. ઇન શોર્ટ કહેવાનું મિનિંગ આ છે કે આ શો જે અમે રાખ્યું છે, આ ટેલેન્ટ જોશે અને એ લોકોનું જે ફેસ છે એ બધું જોશે અને જે અમારી માર્કિંગ રહેશે, રીમાર્કિંગ રહેશે, એ બધી લાઈવ જો અમારી વોટિંગ રહેશે એમાંથી થશે. અને જે જ્યુરી પર પેનલ બેસશે એ ઓન ધ સ્પોટ મૂકવામાં આવશે, કેમ કે કોઈ પાર્સિટીઝ અમારે નથી કરવાની છે. જેના અંદર ટેલેન્ટ છે એ આગળ અમારી મૂવીમાં કામ કરશે અને આગળ વધવાનો એમને ચાન્સ મળશે. મૂવીના સિવાય પણ અમારે બ્રેન્ડિંગ શૂટ્સ છે અને અમારા ઘણા બધા ઇવેન્ટ છે જેમાં હું ને સર અમે લોકો મળીને એક ચાન્સ આપવાના છે જે ન્યૂ ફેસીસ ને ન્યૂ ટેલેન્ટ છે એ લોકોને. અને અમે લોકો અહીંયાથી કરિયર સ્ટાર્ટ કરી હતી. અમારી બે ફિલ્મ અમે કરી છે. એક મિસ્ટર્સ ગર્લ છે જે મમતા સોની જોડે છે, તો એ કમિંગ સૂન છે. બાકી અમે લોકો કાસ્ટિંગ અહીંયાથી કરી હતી અમારી. હું 2 વર્ષ પહેલાં વિઝન કાસ્ટમાં જોડાયેલો હતો. 2 વર્ષમાં મેં 130+ મ્યુઝિક વિડીયોઝ અને એક મૂવી અને એક એડ જે થિયેટરમાં હું કરી ચૂક્યો છું. તો હું સજેસ્ટ કરીશ કે તમે લોકો બી જોડાઓ. બહુ મસ્ત તમને રિસ્પોન્સ મળશે. રાજભા સર જે અત્યારે મૂવી કરી, અમે લોકો પોતે જ ઓડિશન આપ્યું, સિલેક્ટ થયા. તમને લોકો બી આવો, મજા આવશે. એક એનાઉન્સમેન્ટ